હાલ ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે। આજે સવારથી જ ગુજરાતના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ખેડાના મહેમદાબાદમાં ખાબક્યો 4.5 ઇંચ ખાબક્યો, તો ભિલોડા, કઠલાલ અને વઘઈમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। છેલ્લા 24 કલાકમાં ઉત્તર મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો। રાજ્યના 77 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો। રાજ્યના 9 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરમાં ગત રોજ સાંજથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ જોવા મળ્યો છે। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા પૂર્વ કરતાં વધુ જોવા મળી છે। હાલ આનંદનગર, વેજલપુર, જીવરાજ સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાયા છે। પૂર્વના નિકોલમાં આવેલા મધુમાલતી આવાસમાં આસપાસ પુનઃ વરસાદી ઉપરાંત ડ્રેનેજના પાણી ભરાયા છે। તાજેતરમાં ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન લોકાર્પણ બાદ પાણી નહીં ભરાવાનો દાવો એએમસી દ્વારા કરવામાં આવ્યો હતો। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।